ધોડો ધોડો સાહેબ, ગાયગા રીસને પકડો. જો આ રીસ ભાગી ગયું ને તો આ બધાય વાડીઓ વાળાને હેરાન કરશે. પકડો પકડો સાહેબ. ઉભા રહ્યો સાહેબ. આ મારા દીકરા મારાનું રીસ તો વાઈટ ટેકીને ભાગી ગયું. સાહેબ આપણે રહ્યું ને આ રીસને ગમે એમ કરીને પકડવું પડશે, કારણ કે આ રીત જો વાડીઓમાં કોકને હેરાન કરશે ને તો કમિશનર સાહેબ આપણને બેયને કહેશે કે તમને બેયને રીસમાં અહીંયા તો મોકલ્યા હતા, તમે બે અહીંયા શું કરતા હતા. પણ હવે આપણે શું કરશું સાહેબ? પણ સાહેબ આનું કંઈક કરવું તો પડશે જ ને આપણે. હા સાહેબ કંઈક કરવું તો પડશે, પણ શું કરવું? હા સાહેબ હું એક કામ કરું, કાંઈ હું ફોરેસ્ટ ખાતાવાળા સાહેબને ફોન કરું. હાલો, કોણ ફોરેસ્ટ ખાતાવાળા સાહેબ બોલે છે? એ હું કુકા સાહેબ બોલું છું. તમે મારી વાત કાન ખોલીને સાંભળો. એ તમારા જંગલ વિસ્તારમાંથી એક ખૂંખાર રીંછ રહ્યું ને ભાગીને અહીંયા હનુમાનગઢની વાડિયું વિસ્તારમાં આવી ગયું છે, અને એ રીંછ કોઈ માણાને રંજાડે ને એ પહેલાં તમે ટીમ મોકલો અને એ રીંછને પકડી જાઓ. એ હનુમાનગઢની ઉગમણી વાડિયું બાજુ જ છે એ રીંછ. એ હા સાહેબ મોકલો. એ હા સાહેબ ફોરેસ્ટ ખાતાવાળા સાહેબે કીધું છે કે ટીમ આવે જ છે. હાલો આપણે આમ રીંછમાં હાલ્યા જવી. બસાવો રીસ મને ઢાળી જાય છે. બસાવો. અરે બાપરે માર ભાઈ ક્યાં ગયો? અરે બાપરે માર ભાઈને તો રીસ ઢાળી જાય. હું કરું? લા રોઈ તે કાયલો તો વીત કઈ કરજે. હા એની માને આવણ વરસાદ પીડા પર કર્યો ને ત્યાં કેવડું મોટું ઘર થઈ ગયું છે. આમાં ક્યાંય કપાઈ નથી દેખાતો. પણ હવે હું આ ક્યારે નીંદી રહીશ? પણ હવે મારે શું કરવું? ગમે એમ કરીને નીંદવું તો જોઈશે ને. હું થયું કા રાડું રાખે? રોહિત્યા હું માર ભાઈ આંબા હેઠે ઉતરતા ને એક રીસ આવીને માર બેન ઉતારીને વહી ગયું. એ તારી જાત ના તું હાવ ખોટાડી નો હો, નકરી મારા રે તું મસ્તી જ કરે. રોહિત્યા મસ્તી નથી કરતો, હાસુ કહું. તું રોજ મારા હારે વાયડા કરે, તું આજ રવા દે. વાયડા કરીને તારું કામ કરતો હોય કર. રોહિત્યા માતાજીના હામ રીસ ઢાળીને વહી ગયું માર ભાઈને. તું હાસુ કે? હા. તો તારું બાપ ઈ રીતને તું નહીં પડી શકું તો તારા ભાઈને કેમ બસાવવો? આપણે એક કામ કરી, અહીંયા આપણી પડખે ઓલો ઝાડિયો રહે ને એને જઈને કઈ ઈ કઈક કરશે. સાંભળો વાડિયું વાળા સાંભળો, આપણા જંગલમાંથી ભાગીને એક ખૂંખાર રીંછ વાડિયું વિસ્તારમાં આવી ગયું છે. તો જ્યાં સુધી રીંછ ન પકડાય ત્યાં સુધી બધાને પોતપોતાના ઘરે જવા વિનંતી. સાંભળો વાડિયું વાળા સાંભળો. સાહેબ બોલો સાહેબ. આપણે એન્કોર તો બધે જાહેરાત કરી દીધી. હવે આમ આપણે આગળની વાડીઓમાં જાહેરાત કરી દેવી એટલે બધાય પોતપોતાની વાડીઓ ખાલી કરીને ઘરે વિયા જાય. નકર આ રીત જો કોકનો જીવ લીશે ને તો કમિશનર સાહેબ આપણા બેયનો વારો કાઢી નાખશે. હાલો હાલો. હા સાહેબ એ વાત સાચી છે. ઇલા ટપુડા. હા કોણ શું કાંઈ વરસાદ પીડ્યો ભલા મણા મારે આમ જો વાવું તું ને ખેતર તે વવાણું નહીં.
એટલે તું તો વાયા વગરનો રહી ગયો, પણ ઓલો રોહિતો ભાગશાળી નહીં, કપા વાવી દીધો. બોલ. એટલે ભલા મણા ઈ શું કંકોડો ભાગશાળી? કાં એને કપા તો વાવી દીધો, પણ તારો બાપ ક્યાં કપા છે ને ખેતરમાં ઈ જ નથી દેખાતો. ન હોય એ મોટું ખડ થઈ ગયું હે. હે? હા. હાલે લે ટપુડા, હા આ રોહિતો નું ઓલું છોકરું કેમ થોડા થોડા બાજ આવે, શું જોઈ છે? શી ખબર, પૂછ ને. દાડિયા એટલે શું થયું, કેમ થોડા થોડા યા? એ તું ગાયો આના ભાઈને બસાઈ લે. કા શું થયું? એ તારો બાપ આના ભાઈને રીસ ઉપાડીને વીયું ગયું. અરે બાપ રે, એ ભલા મણા ખોટું બોલમાં. અરે ભલા મણા અહીંયા ક્યાંથી રીસ આવી ગયું આપણી વાડીમાં? એ તારો બાપુ હાસુ કહું, આ ભાઈ અહીંયા હુતા તા ને ત્યાં આના ભાઈને રીસ ઉપાડીને વહી ગયું. અરે બાપ રે, નો હોય. હા એટલે ટપુડા, હા તારો બાપ આ વાડી વિસ્તાર પાસે જંગલ છે, હા એમાંથી આવી ગયું હશે તો આપણને શું ખબર? લગભગ એમાંથી ન જાયું હોય છે ને એટલે જ આના ભાઈને ઉપાડ્યો હોય છે. હવે તારો બાપ આપણે કાંઈ નહીં થાય, આપણે રીસને ન પહોંચીએ કે આપણે એને ભાઈને ન બચાવીએ કે શું કરશું? હવે રહ્યું ને આપણે પોલીસને ફોન કરવો જોઈએ, પોલીસ જ બચાવી નાખશે. એ વાત તારી હાચી. કર ફોન કર. હા હા, નંબર તો છે તારી આગળ એના. એ હાલો હાલો સાહેબ, ઉતાવળ રાખો. હજી તો આપણે ઘણી બધી વાડીઓમાં કહેવાનું છે અને ઘણી બધી હજી વાડીઓ ખાલી કરાવવાની છે, એટલે ઉતાવળ રાખજો. એ સાહેબ ઉભા રહ્યો તો, મારામાં કોકનો ફોન આવે છે. હાલો હાલો, આ સાહેબ હું ઝાડિયો બોલું, તમે કાયકા માર વાડી બાજુ આવો, ઇમરજન્સી કેસ છે. હે? અમે તારી વાડી બાજુ જ છેવી? ઇમરજન્સી? એ હારું હારું આયલા આયા. એ હા સાહેબ, ઓલા જાડિયાનો ફોન હતો કે સાહેબ તમે મારી વાડીએ કાંઈ ઇમરજન્સી આવો. એક વાર તો આ રીસ એની માને નથી પકડાતું અને એક વાર આ જાડિયાનો ઇમરજન્સી વાળો ફોન આવ્યો. આ જાડિયાને કામ શું હશે? હાલો હાલો કાંઈ આવી. સાહેબ આ બાજુ જ છે, હાલો હાલો એના હામાં સાહેબ, હાલો હાલો. એ સાહેબ ઉભા રહ્યો, ઓલા જાડિયોની આંકોર જ હાલે આવે છે. સાહેબ, આ બોલ ને જાડિયા, હું ઇમરજન્સી તારે કામ પડ્યું? અરે સાહેબ મારે તમને શું કેવું, આ અમાર પાડોશીનો છોકરો છે, એ બે ભાઈ છે, બે ભાઈ રહ્યા ને એના બગીચામાં હુતા હતા, તા તો મારું દીકરું એક ખતરનાક રીસ આવ્યું અને એના ભાઈને ઉપાડીને લઈને છેક વહી ગયું. બોલો તમે બસાવ્યો એને કાંઈ કા? અરે બાપરે સાહેબ, તો આપણે ગોતીને ઈ જ રીસ હોવું જોઈએ. હે કયો રીસ સાહેબ? એ જાડિયા, એમાં એવું છે, જંગલ વિસ્તારમાંથી ભાગીને એક રીસ અહીંયા વાડિયું વિસ્તારમાં આવી ગયું હતું અને હું સાહેબ એની વાંહે જ હતા, પણ એ રીસ મારા દીકરા મારાનું ભાગીને વીવી ગયું અને એ જ રીસ હોવું જોઈએ. તો હાલો હાલો કાંઈ ગઈ છોકરાને બચાવવો પડશે, નકર રીસ એને ફાડી ખાશે. હા એ વાત સાચી સાહેબ, હાલો હાલો કાંઈ કા આના ભાઈને જ્યાંથી ઉપાડ્યો હશે ને આપણે અહીંયા સાહેબ આમ જુઓ, અહીંયા બધા નિશાન બિશાન હશે, કઈ બાજુ લઈને ગયું ને કે આપણને બધી ખબર પડી જશે. હાલો એ બાજુ હાલો 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 હાલો. એ થોડો તમારો બાપ. એ ક્યાં કણેથી છોકરાને ઉપર લીધો તો? એ છોકરા, ક્યાં કણે તારા ભાઈને ઉપર લીધો તો? સાહેબ આયા હું માર ભાઈ હૂતો તો આમથી એક રીસ આવ્યું ને માર બેન ઢેળીને વહી ગયું આમ. અરે બાપ રે. હા, ને તમારો બાપ અહીંયા બધે ઢાળા તો દેખાય છે અને આ ઢાળા તો આમ જાય. અરે બાપ રે, તમારો બાપ આમ સામે જ જંગલ છે. એ રીસ ઓલા છોકરાને ઢળીને જંગલમાં જ લઈ ગયેલું છે. ઓય જાડિયા, આમ જો મારી વાત સાંભળ તું. અમે રહ્યા ને એ છોકરાને બચાવવા જ આવી હી, અને તમે રહ્યા ને જ્યાં સુધી રીસ ન પકડાય ને ત્યાં સુધી ગામમાં જ રીજો, વાડીએ ન આવતા, બરોબર? હા સાહેબ એ વાત સાચી. આમ જોવો સાહેબ, હું આટલામાં બધાય વાડી વિસ્તાર વાળા માણસોને કહી દઉં કે તમે ગાયકા લબાસા ખાલી કરીને ગામમાં રહેવા વી આવો, અહીંયા ખતરનાક રીસ આવી ગયું છે. સાહેબ તમે ગાયકા એ છોકરાને બચાવો. ભાઈ હાલો હાલો ગાયકા અહીંથી ભાગો હાલો. સાહેબ આપણે એક કામ કરી, હું ઓલા ફોરેસ્ટ ખાતાવાળા સાહેબને ફોન કરી દઉં. હાલો, એ ફોરેસ્ટ ખાતાવાળા સાહેબ, એ ઓલું રીંછ રહ્યું ને એ છોકરાને ઢળીને જંગલ બાજુ જ આવ્યું છે, એટલે તમે તમારી ટીમને પાછી બોલાવી લ્યો, જંગલ બાજુ બોલાવો. અમે એ રીંછ વાંહે જ આવી છીએ, તમે છોકરાને બચાવો તા અમે આવી જવી. એ હા સાહેબ, ઓલા સાહેબે ટીમ પાછી બોલાવી છે, આપણે હાલો આમ છોકરાને બચાવવા જવી. હાલો.